રાજકોટ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના બેડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવનારા એક શિક્ષક કમલેશ અમૃતિયા વિરુદ્ધ છેડતી સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે છેડતી સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાયો છે। ત્યારે આ શિક્ષક બપોરના સમયે સ્કૂલમાં બગીચામાં લઈ જઈને વિદ્યાર્થીઓને પોતાના ફોનમાં ન્યૂડ વિડીયો બતાવતા હોવાનું તેમજ પેન્ટ કાઢી નાખતા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે। અમે હું વાચકપર બેડીથી આવી છે। અમારા પ્રાથમિક સ્કૂલની મારી કોર અમારા જે ત્યાંના સાહેબ છે, 5મા ધોરણને જે ભણાવે છે તે દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે છે, એમના મોબાઈલમાં ખરાબ વિડીયા બતાવે છે અને અડપલા પણ કરે છે એવી છોકરીઓનું કહેવું થાય છે। બાજુમાં ગાર્ડનમાં લઈ જઈ અને તેમને પેન્ટ ઉતારીને પોતાના અવયવ દેખાડે છે એવું છોકરીઓનું કહેવું છે। 8-10 છોકરીઓ આવું કરી છે, જે અત્યારે 6ઠ્ઠા ધોરણમાં જે ભણે છે છોકરીઓ, એને પણ પૂછ્યું તો એને પણ એમ કીધું કે ગયા વર્ષે અમને પણ આવા વિડીયા બતાવતા હતા, અમે આવું ફેરવીને છોકરીઓને પૂછ્યું છે, ખોટું કોઈ બોલતી નહીં, જેટલું હોય એટલું સત્ય કહીજો। તો છોકરીઓ એ બધી એગ્રી થાય છે કે અમારી સાથે આવું ખરાબ કૃત્ય કરે છે, હવે અમને ખરાબ પિક્ચર બતાવે છે મોબાઈલમાં। અમે અત્યારે પોલીસ સ્ટેશને કુવાડા પોલીસ સ્ટેશને આવ્યા છીએ, રાજકોટ કુવાડા પોલીસ સ્ટેશને, અને અમારી માંગ એવી છે કે એ સાહેબને ખાલી નોકરીમાંથી પાણીચૂજ નહીં પણ એમને કડકમાં કડક સજા થાય એવું કાંઈક સરકાર પગલાં ભરે, કેમ કે એ અહીંથી બદલી થશે બીજે જશે તો બીજા સાથે આવું અકૃત્ય નહીં કરે એની કોઈ ખાતરી નથી। એટલે આવા સમાજને માટે કલંક કહેવાય, અને સજા થાય તો ભવિષ્યમાં બીજા શિક્ષક આવું કરતા 100 વાર વિચાર કરશે। અત્યારે અમે આજથી 10 થી 15 જણા 12-13 જણા આવ્યા છીએ બેડીથી। બધા વિદ્યાર્થીઓના વાલી છે, 2 ગામના ઉપસરપંચ છે, સ્કૂલના એસએમસીના 2 સભ્યો છે, એમની દીકરીઓ પણ એમાં ભણે છે। બેડી વાચકપરની અંદર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયાના ગઈકાલે અમને સમાચાર મળ્યા। ગઈકાલે જ અમે 5 સભ્યોની ટીમ બનાવી છે, જેમાં 2 મહિલા શિક્ષિકાઓ એચટાટ આચાર્ય જે છે એ, અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે, અને એ તપાસ સમિતિને 2 દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે। આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના, ગ્રામજનોના, વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે, અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ, પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે, અને એ પોલીસ કાર્યવાહીને આધીન હશે। તપાસમાં આજે અમારી ટીમ જવાની છે।